વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારું એકવાર સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ગુજરાતી દાળ ભાત। વગર ઝંઝટે અને ખૂબ ઓછી સામગ્રીથી આપણા આ દાળ ભાત સરસ રેડી થઈ જશે। એના માટે મેં તુવેરની દાળ લીધી છે, અડધો કપ જેવી તુવેરની દાળ લીધી છે અને ધોઈ લીધી છે। કુકરમાં ટ્રાન્સફર કરીને અડધી ચમચી જેવું મેં હળદર અને 1 ચમચી જેવું મેં મીઠું એડ કર્યું છે। હવે આપણે આ જે દાળ છે એ દાળને આપણે 4 થી 5 સીટી આવવા સુધી આપણે એને સરસ રીતે ચડવા દઈશું। આપણે રાઈસ પણ મૂકી દઈશું, જેના કારણે આપણા દાળ ભાત એક જ ટાઈમની અંદર આપણા સરસ બનીને રેડી થઈ જાય, જેના કારણે આપણો વધારે ટાઈમ વેસ્ટ પણ નહીં થાય। મેં 2 કપ જેવા ચોખા લીધા છે અને મેં સરસ સાફ કરીને ધોઈને અને હવે તપેલીમાં ચડાવી દીધું છે। એના ઉપર મેં 1 ઇંચથી ઉપર થોડું મેં પાણી એડ કર્યું છે। દાળ આપણી એકદમ રેડી છે। બીજા ગેસ ઉપર આપણા રાઈસ રેડી થયા છે। રાઈસ આપણા સરસ ઉબલીને 5 થી 10 મિનિટની અંદર સરસ રેડી થઈ જશે। દાળ ભાત આપણા બધાની કમ્ફર્ટ રેસીપી છે, જે દરેકની ખૂબ જ ભાવે છે। નાના હોય કે મોટા હોય, બધાને કમ્ફર્ટ ફૂડ અને કમ્ફર્ટ રેસીપી છે। ભારતના દરેક ખૂણામાં આ દાળ ભાત બનાવવામાં આવે છે, અલગ અલગ રીતથી, પણ આપણે આજે આ દાળ ભાત બનાવી રહ્યા છીએ ગુજરાતી રીતથી। દાળ આપણી સરસ રેડી થઈ ગઈ છે। મેં દાળ થોડી જાડી હતી, એના કારણે મેં થોડું પાણી એડ કર્યું છે। એના સાથે આપણે મસાલા એડ કરીશું, હળદર, મરચું અને ધાણા જીરું, અને એક વખત એને મેશ કરી લઈશું, જેના કારણે જે આપણી દાળ છે એકદમ સરસ મેશ થઈ જશે। હવે જોઈ શકીએ છીએ કે દાળ આપણી એકદમ રેડી છે। તપેલીમાં ટ્રાન્સફર કરીને એને એક ઉબાલ આવે ત્યાં સુધી આપણે સરસ રીતે એને ચડવા દઈશું। એની સાથે મેં મીઠું થોડું એડ કર્યું છે, કેમ કે જ્યારે મેં દાળ બાફવા મૂકી હતી વખતે મેં મીઠું ખૂબ જ ઓછું યુઝ કર્યું હતું। હવે આપણી એક ઉબાલ આવી ગયો છે, એટલે કે એક બોઇલ આવી ગયો છે। દાળ આપણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે। હવે આપણે આગળની પ્રિપેરેશન કરશું, એટલે કે વઘારની। વઘાર દાળનો જીવ છે। વઘાર જો સારો હોય ને તો દાળ ભાત ખાવાની મજા જ અલગ છે। એના સાથે મેં સાઈડમાં એક વાસણમાં મેં તેલ ગરમ કર્યું છે, 2 ચમચી જેવું મેં તેલ લીધું છે। ગેસને આપણે ઓન કરીશું, સરસ રીતે ગરમ થઈ જશે। એના પછી આપણે એડ કરીશું 1 ચમચી જેવી રાઈ, અડધી ચમચી મેથી દાણા અને અડધી ચમચી જીરું, 4 થી 5 આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું। વઘારની અંદર આપણે એડ કરીશું દાળની સાથે। એની સાથે મેં 1.5 ચમચી ખાંડ એડ કરી છે, તમે ગોળ પણ યુઝ કરી શકો છો। ગેસ બંધ કરીને ધાણા સાથે આપણે ગાર્નિશ કરીશું, અને લાસ્ટમાં ગેસ જ્યારે આપણો બંધ થઈ જશે એના પછી આપણે એડ કરીશું અડધી ચમચી જેવું લીંબુનો રસ, જેના કારણે આ જે દાળ છે એકદમ સરસ ચટપટી રેડી થશે।